नमस्कार, मैं उर्वशी नेवलकर। आप देख रहे पुलिस ऑफ इंडिया न्यूज़। राष्ट्रीय ध्वज, राष्ट्रीय गीत, प्रशिक्षण शिविर, भट्ट फहराने और राष्ट्रगान या राष्ट्रगीत गाने का तरीका सीखने के लिए प्रशिक्षण सेमिनार में इच्छुक व्यक्ति भाग ले सकते हैं। राष्ट्रीय ध्वज फरकावा विशेની માહિતી આપવા અખિલ ભારતીય સેવાદળ અને સરદાર ભવન ટ્રસ્ટના ઉપક્રમે અમે લોકો 1974માં અમારા સર અહીંયા શીખવા આવ્યા હતા અને 4 લાખ લોકોને તાલીમ આપી છે। ત્યાર પછી અમને આ કામ ગમી ગયું। એ પહેલાં રમણકુમાર રાણા કરીને અહીંયા આ સંસ્થામાં ચલાવતા, ત્યાર પછી હરેન્દ્રસિંહ ગાઈમાં આવ્યા અને હું 1998માં આ સંસ્થામાં રાષ્ટ્રધ્વજને આવી પ્રવૃત્તિઓ ચાલી રહી છે, તો એ મને પણ આ કામ ગમ્યું કે આપણે બીજાને કેવી રીતે સાચી રીતે રાષ્ટ્રગીત ગાવું, વંદે માતરમ કેવી રીતે સાચી રીતે ગાવું, રાષ્ટ્રધ્વજનો ઇતિહાસ, કેવી રીતે ધ્વજ ફરકાવવો। તો આ તાલીમ સાથે અમે લોકો વોલેન્ટિયર્સ તરીકે જોડાયા અને સતત 98થી હું 15મી ઓગસ્ટ 26મી જાન્યુઆરીની આગળ કોઈ પણ સ્કૂલ છે, કોલેજ છે, ત્યાં જઈને અમે લોકોએ ધ્વજવંદન સરની સાથે જઈને સર કરાવતા ને અમે લોકો જોતા ને શીખતા। સર 2 વર્ષથી રહ્યા નથી, પણ અમે લોકોએ એમના આ કાર્યને અવિરત ચાલુ રાખ્યું છે। આપનો પરિચય? પ્રજ્ઞા પરમાર, અખિલ ભારતીય સેવાદળ મંત્રી। અમારા ભૂપેન્દ્રભાઈ, વિનોદ પરમાર, હેમંતભાઈ પટેલ, આવી અમારી ટીમ છે કે જે લોકો અલગ અલગ જગ્યાએ પર જઈ અને ધ્વજવંદન શીખવાડી રહ્યા છે। સેવાદળ વડોદરા દ્વારા ધ્વજવંદનની તાલીમ આપવામાં આવી હતી। એમાં લધારામ સ્કૂલના ટીચર્સ અને નાગરિકો હાજર રહ્યા હતા। આમ જોઈએ છે કે 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરીએ લોકોમાં દેશભક્તિ જાગૃત થઈ જાય છે। જાગૃત થાય બહુ સારી વાત છે, પણ આપણે જેમ કે જોઈએ છે પ્લાસ્ટિકના ધ્વજ લોકો સવારથી ફરકાવે છે, છોકરાઓને આપે છે, ઘરે લગાડે છે, પછી એ ધ્વજનો સાંજ પડતા એ ધ્વજ કાં તો રસ્તામાં જોવા મળે છે, કાં કચરા પેટીમાં જોવા મળે છે। તો એ એક જાતનું રાષ્ટ્રધ્વજનું અપમાન કહેવાય। આપણે આવું ના કરવું જોઈએ અને જે પ્લાસ્ટિકના ધ્વજ મળે છે એ આપણે યુઝ ના કરવા જોઈએ, જેનાથી આપણા ધ્વજનું અપમાન થઈ રહ્યું છે। આપણું નામ? રાहुल परमार। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें